અને એક્સપ્લેન કરીશ. સો ઇવેન્ટની શરૂઆત કરતા, પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરતા હું રિક્વેસ્ટ કરીશ વૈદ્ય ફાલ્ગુન પટેલ સાહેબને કે સૌનો પરિચય આપે અને પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરે. સર્વ મીડિયાના મિત્રોનું સ્વાગત છે. મારી સાથે આ જે આયુર્વેદ મહોત્સવ છે એના જે ચેરપર્સન છે એવા ભાઈ નિતેશભાઈ જાની સાહેબ ઉપસ્થિત છે, જે આખા કાર્યક્રમના અમારા ચેરપર્સન છે, અધ્યક્ષ છે. એમની બાજુમાં અમારા જે સંગઠન છે એના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ મલ્હારજી જોશી જે આવેલા છે મહારાષ્ટ્રથી. એમની બાજુમાં છે ભાઈ વિનય વેલણકરજી જે પણ અમારા સ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષ છે આયુર્વેદ વ્યાસપીઠના. છેલ્લે બેઠા છે ભાઈ કરિશ્માબેન નારવાણી, એ અમારે સૌરાષ્ટ્ર પ્રાંતનું આખું જે ઝોન છે એના અધ્યક્ષ છે. અને મારી બાજુમાં ભાઈ પ્રજ્ઞાબેન છે મહેતા, એ हमारा गुजरात प्रांत अध्यक्ष है. बाकी प्रांतों में महाराष्ट्र और अन्यता हुए हैं, गुजरात में अभी तक नहीं हुआ था. इसलिए गुजरात, वैसे तो गुजरात आयुर्वेद की धरती है. पहला आयुर्वेद विद्यापीठ गुजरात में जामनगर में हुआ है, लेकिन इतना बड़ा इवेंट आज तक नहीं हुआ है. इसलिए हमने इस बार अहमदाबाद में इसका आयोजन किया है. एक तो सभी प्रांतों से वैद्य यहाँ आते हैं, एक बड़ा एकत्रीकरण होता है और ये अलग अलग सभी जो समस्या है, जैसे इस भाई साहब ने पूछा मेडिसिनल प्लांट के बारे में, ऐसे अलग अलग इंडस्ट्री के बारे में. अभी काफ़ी जैसे पारा जो है पारद, उसके ऊपर पाबंदी आने वाली है. तो ऐसी समस्या, फिर हमारे दवा काम कैसे करेंगे, बनाएंगे कैसे. तो इसके लिए भी वो मैन्युफैक्चरर्स मीट इसमें हमने रखे हैं और सेंट्रल मिनिस्ट्री से उसके संबंधित जो अधिकारी है वहाँ यहाँ आने वाले हैं. तो ऐसे सभी उसकी समस्या का निराकरण और सभी वैद्यों को एक अपना क्या ताकत है ये दिखाने का ये भी एक मौका है. इसलिए ऐसा बड़ा कार्यक्रम हम हर 3 साल के बाद करते हैं. पिछला कार्यक्रम नागपुर में हुआ था, उस समय 3200 वैद्य थे. इस बार हमने 5000 का टारगेट रखा है. अभी तक हमारा 4500 तक का रजिस्ट्रेशन हुआ है और कल 2-3 दिन में 200-250 हो जाएगा. तो 5000 तक की संख्या हम पार करेंगे तो एक मेगा इवेंट इसमें हो जाएगा. और आपको ज्ञान है कि जो विद्यार्थी आयुर्वेद की पढ़ाई करता है तो उसके बाद सभी लोग आयुर्वेद की प्रैक्टिस नहीं करते, तो ये कॉन्फिडेंस भी देने का काम हमारे कार्यक्रम करते हैं, ऐसा हमारा अनुभव है. इस નિતેશભાઈ જાની સાહેબને કહીશ કે બ્રીફ કરશે. ભાઈ નિતેશભાઈ જાની. સર્વેનું સ્વાગત છે. અમારા રાષ્ટ્રીય અને પ્રદેશના પદાધિકારી, આપ સૌના માધ્યમથી ગુજરાતની જનતાને, દેશની જનતાને અમે આયુર્વેદ મહોત્સવની વાત કરવા માંગીએ છીએ. 9મી, 10મી ને 11મી આવતીકાલથી એક બહુ મોટું પર્વ શરૂ થાય છે કે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું વૈદ્યોનું, આયુર્વેદના વૈદ્યોનું ગેધરિંગ છે. 5000 વૈદ્યો, વિદ્યાર્થીઓ આખા દેશમાંથી 18 સ્ટેટના લોકો રજીસ્ટર થયા છે. અત્યાર સુધીની માહિતી રાત્રે વધી પણ શકે. 18 સ્ટેટના વૈદ્યો અહીંયા આવે છે, વિદ્યાર્થીઓ આવે છે, રિસર્ચ સ્કોલર્સ આવે છે. એટલે આવું એક પહેલું આ કોન્ફરન્સ દાદાનગરમાં આપને મેં વાત કરી કન્વેન્શન હોલમાં છે. પરંતુ આ કોન્ફરન્સની વિશેષતા શું છે? ખાલી સંખ્યા એ મહત્વ નથી, પરંતુ આયુર્વેદમાં જે નવાચાર છે, જે રિસર્ચ છે, અને ઘણીવાર તો લોકોને આયુર્વેદ એટલે કાળા બુટ્ટી એ તો છે જ આયુર્વેદ, પરંતુ કાનની બૂટ વિધિને અસ્થમા મટાડવું, પેઇનલેસ બ્લડલેસ ટૂથ એક્સટ્રેક્શન, દાંત એનેસ્થેસિયા વગર, બ્લડ નીકળ્યા વિના, પેઇન વિના દાંત કાઢીને એ જાલંધર બંધ પદ્ધતિથી દાંત કાઢવાના, એન્કલ જોઈન્ટમાં ગુર્ફ સંધિમાં પ્રિક કરીને સાયટિકા મટાડવી. આવી તો હું જો વર્ણન કરું તો બહુ સમય જાય, પરંતુ આવા બધા એક્સપર્ટ આખા દેશના, જેને એક ભાષામાં પેરાસર્જિકલ પ્રોસિજર્સ કહી શકાય, આવા એક્સપર્ટને અમે એક સ્થાને ભેગા કર્યા છે. અમે અમદાવાદ અને ગાંધીનગર અને ગુજરાતની જનતાને એના માટે ફ્રી મેગા ઓપીડીસ રાખી છે. એ ન્યુરોલોજીકલ કમ્પ્લેન હોય, કે અસ્થમા હોય, કે કેન્સર હોય, કે ગાયનેકના પ્રોબ્લેમ હોય, તો આવા 11 ઓપીડીસ અમે અલગ અલગ સબ્જેક્ટની અને છોકરાઓને પાછું શીખવા મળે. અમારા જે વૈદ્ય સ્ટુડન્ટ્સ જે આયુર્વેદનું ભણે છે એને પણ એની પોતાની કોલેજમાં કદાચ ન જોવા મળે. 5.5 વર્ષના અભ્યાસક્રમમાં ખાલી શાસ્ત્રોમાં લખ્યું હોય, સુશ્રુત સંહિતામાં વર્ણન હોય, પણ પ્રેક્ટિકલ જોવા મળે એવા આખા દેશના એક્સપર્ટને અમે એમને ત્યાં, એટલે વર્કશોપ એ 2 વે છે. પેશન્ટના ઉપર પ્રોસિજર થશે, એને લાભ મળશે, એનો રોગ મળશે જે ફ્રીમાં છે, અને સ્ટુડન્ટ્સને જાણવા શીખવા 2 દિવસ માટે મળશે. जैसे हम मैनेज कर सकते हैं, तो वो मैनेज करने के लिए हमने बहुत बड़ा एक पेविलियन रखा है, उसमें लाइफस्टाइल हम दिखा रहे हैं, बहुत सारी चीज़ें, उसके लिए भी हम सभी पब्लिक के सामने भी ला रहे हैं. धन्यवाद. रितेश जानी,
કુલગુરુ ગૌ વિશ્વ વિદ્યાપીઠ ગાંધીનગર અને આયુષ વિવેક મહોત્સવના ચેરમેન છું. આપ સૌના માધ્યમથી અમે અમદાવાદની, ગાંધીનગરની, ગુજરાતની જનતાને આયુર્વેદ બાબતમાં અવેર કરાવવા માટે આયુર્વેદ દ્વારા સેવા અમે આપવા માગીએ છીએ. 9, 10, 11 આ 3 દિવસ દરમિયાન આયુર્વેદના વૈદ્યોનું એક વિશાળ મોટું ગેધરિંગ દાદાનગર કન્વેન્શનલ હોલ ત્રિમંદિર ખાતે એ થવાનું છે. આખા દેશના 18 રાજ્યોના વૈદ્યો આવવાના છે અને એમાં બી અલગ અલગ વિદ્યાના એક્સપર્ટ જે ફ્રી ઓપીડી, મેગા ઓપીડી થવાની છે. કર્ણપાલી વેદનથી અસ્થમા ઠીક કરવું, ગુલ્ફસનથી એટલે કે એન્કલ જોઈન્ટમાં પ્રિક કરી સાયટિકા મટાડવી, પેઇનલેસ, બ્લડલેસ, એનેસ્થેસિયા વગર કેવી રીતે દાંત કાઢીને બતાવવું, આ બધી જાલંધર વધેલી પદ્ધતિ. આવી અમારી 11 એવી પેરાસર્જિકલ પ્રોસિજર જે અમદાવાદની, ગાંધીનગરની, ગુજરાતની જનતા માટે અમે ફ્રી ઓફ આપવાના છીએ. અલગ અલગ એક્સપર્ટ મેગા ઓપીડી ચલાવશે. એક્સપો અને એક્ઝિબિશન છે, જાહેર જનતાને એમાં આવવા માટે ખાસ નિમંત્રણ છે, જેથી કરીને આયુર્વેદમાં જે રિસર્ચ થઈ રહ્યા છે, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની કોમ્પિટિશન અમે આયુર્વેદના યંગ વૈદ્યો માટે રાખેલી છે. એ જ રીતે 300 જેટલા રિસર્ચ પેપર્સ, બધા કે આયુર્વેદમાં રિસર્ચ નથી થતું, પણ એવું નથી. એમડી કરતા હોય, એમડી કરતા ઉપરાંત પીએચડી કરતા હોય, ટીચર હોય, એવા આખા દેશના 18 રાજ્યોના એક્સપર્ટ 300 પેપર્સ, રિસર્ચ પેપર એ મુકાવવાના છે. એનું પણ બહુ મોટું એવોર્ડ અમે આપવાના છીએ. તો આ પ્રકારની બહુ મેગા ઇવેન્ટ અડાલજ ખાતે થવા જઈ રહી છે. આપના માધ્યમથી સર્વેને ત્યાં આવવા માટે નિમંત્રણ છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્હારજી જોશી, અમારા ફાઉન્ડર અધ્યક્ષ, સંસ્થાપક અધ્યક્ષ વિનય વેલણકરજી મુંબઈથી ખાસ પધાર્યા છે. અમારા બંને સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પણ અમારા બધા વતી નિમંત્રણ આપે છે. તો આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે ખૂબ લોકો એનો લાભ લે અને આવો એક મોટો મહોત્સવ છે અમદાવાદની આંગણે, એનો લાભ લે. मल्हार प्रभाकर जोशी आयुर्वेद व्यासपीठ संस्था का अभी कार्याध्यक्ष हूँ. गुजरात में आयुर्वेद क्षेत्र में आयुर्वेद महापर्व ऐसा जितना बड़ा हो सकता है, ऐसा 5000 वैद्य और विद्यार्थियों का एक बड़ा सम्मेलन करने हेतु हम सब लोग आपके माध्यम से जनता के सामने जा रहे हैं. इस महोत्सव में जैसे वैद्य, विद्यार्थी, आयुर्वेद के लोगों के लिए बहुत सारा प्रशिक्षण होगा, उसके साथ समाज के लिए आयुर्वेद में जितने भी शाखाएं काम कर रही है, जितने भी एक्सपर्ट बहुत सारे राज्यों से यहाँ पर आकर अपनी सेवा दे रहे हैं, वो सभी सेवाएं हम मुफ्त में इस कार्यक्रम में सभी जनता के लिए दे रहे हैं. उसमें 18 ओपीडीज हम रख रहे हैं. वहाँ सभी एक्सपर्ट लोग बैठेंगे. जैसे अभी सर ने बोला विद्ध कर्म, अग्निकर्म, मर्म चिकित्सा, ऐसे बहुत सारे विषयों पर जहाँ जहाँ छोटे छोटे नुस्खे उपयोग में आते हैं और बड़ी बड़ी चिकित्साएं सामने आ जाती है, रिजल्ट्स बहुत बड़े मिलते हैं. ये सब हम वहाँ मुफ्त में करने वाले हैं और आप सभी के माध्यम से वो जनता तक पहुँचे और इस विषय का लाभ बहुत सारी जनता ले, ये मैं आप सभी के माध्यम से निमंत्रण देना चाहता हूँ. धन्यवाद.